જય માતાજી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે અમે જવાના છીએ ખેતરમાં ખેડવા ટ્રેક્ટર લઈને। હું પિંકા અને મહેશ 3 જણા ખેડશે અને હું પણ ટ્રેક્ટર રાખવાના છું, તો તમે જોઈ શકો છો। તો હવે અમે ખેતરમાં જઈશું। અમારા એડા હતા એ શેડવાના છે અત્યારે, તો અમે ટ્રેક્ટર લઈને જવાના છીએ। તો અમે હવે જઈએ છીએ, તો તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો। અમે હવે ટ્રેક્ટર તૈયાર કરી દીધું છે, તો હવે અમે જઈશું શેડવા। તો તમે જોઈ શકો છો મસ્ત ટ્રેક્ટર આ લાગવાનું છે। મિત્રો તમે જોઈ શકો છો કે અમારા નેળિયાની અંદર ગોટા એટલા બધા છે ને, ના પૂછે ગોટા આડી ના બાબા કેમેરા બેસી જાય આવા ગોટા છે। મિત્રો તમે જોઈ શકો છો અમે ખેતરમાં શેડવા આવી ગયા છીએ। તો તમે જોઈ શકો છો, તો અમારું ખેતર છે આરી, અને આ લીલું લીલું ઊભું ને એ શું છે મને ખબર નહીં, કોઈ કહેવાય મને કોઈ ખબર નથી। તો અમારું ખેતરમાં ઘણા બધા આવા ઉગ્યા છે લીલા કલરના, જે કહેવાય, અને તેને ઢગો કર્યો તો ફંટાણો એકન અમે બહાર હતા ફંટા, અને આજે અમે ફેરથી આવી ગયા છીએ ખેતરમાં ખેડવા। તો તમે જોઈ શકો છો વૈસ ખેડે છે ને હું ચોલે બેઠ્યો। મિત્રો તમે જોઈ શકો છો કે અમે વાઈકને ફટ્ટા બાળ્યા હતા, તે રસ્સા છે દેખાય છે, તમે જોઈ શકો છો। આ લાકડા છે અને આ ચોફેરા પડી બધી રસ્સા છે, અને મસ્ત ટ્રેક્ટર રાખે છે, એના પાછળ કેટલી બધી ધૂળ ઉડે છે, તમને નહીં દેખાતી પણ મને દેખાય છે અસલી। તો હવે ખબર પડી કે મને કહેવાય ખંડાતી, નવી જાતની ભાષા કહેવાય ખંડાતી। તો મસ્ત સરસ 2-3 ઓટા માર્યા જોઈ શકો છો। થોડું ઉડાશે ટ્રેક્ટરના પાછળ બહુ ધૂળ। તમે પણ તમારે પણ જેને ટ્રેક્ટર હોય એ કમેન્ટ કરજો।
આમાં તો સર ટ્રેક્ટર ઝાડ છે અને ઝાડની ચોફેરા વાયર બધેલા છે ઝાટકા મશીન કહેવાય અડા ને સેટ્ટે જઈને પડે એવું વાયર એવો કે વાયર અને ઝાડના ડોકા પણ ગલા મસ્ત લાગી. તમે જેને પણ ગાધેલા હોય કોમેન્ટમાં જરૂર કહેજો. અને હું તો હવે ખાઈશ દોડા પણ બીક લાગે છે આ વાયર નહીં. તમે જોઈ શકો છો આ વાયર તો એવો હોય ને નીચે પણ કોટાળો જ છે. આ તમે જોઈ શકો છો કોટાળો વાયર છે. તમે અડો ને તો એ સોલી ગાઢ એવો વાયર કહેવાય. ને અમારું ખેતર તો તમે જોઈ શકો છો મહેશ 4-5 વટા માર્યા છે, હજુ વધારે માર્યા નહીં. અને પેલી સાઈડ હળગાવી છે, આડો પડે તો ને એટલે. બે ડોકા ઉભા રહ્યા છે, બે ડોકા તો ઉભા રહેલા આના ફંટાના કાપવા પડશે. કદાળી લાયા ને હું કાપશું. ઓય અમે ઢગલો બારે તો ફંટાનો ઓય રસ્સા કાશી બધી પડી છે. અને આ મકું તો બહુ છે કંધાતી. શું કહેવાય કંધાતીયું લીલા કલરનું. તમે જોઈ શકો છો કેટલું બધું છે આજ તો આખું ઝુંડ. તમે જોઈ શકો છો કે અમારા ખેતરમાં પોટીઓ પણ બહુ ઘણી બધી છે. અને મને તો પગે એવી વાજી છે ને હારું કાર લોહી નહીં આવ્યું. તો ખેતરમાં કોટીઓ ઘણી બધી છે તમે જોઈ શકો છો. તમારે પણ તમારે તો આવી કોટીઓ નહીં હોય, અમારે તો છે. અને પેણે અમે હળગાવી તે ધોવાણો નીકળો છો જોઈ શકો છો તમે. અને મહેશ આવી ગયો છે ઓટો લઈને બીજો. તો કે મહેશે ખૂબ સરસ ખેડ્યું છે. અને બીજે પણ અમે ઢગો હળગાવ્યો છે. તમે જોઈ શકો છો કેટલો બધો ધોવાણો ને આગળ 1000 જઈએ ને તાળો મેચ થઈ જાય. અમારી શાકા છે મસ્ત હમણાં શેરું છે એને તો પાઉ નહીં. મિત્રો તમે જોઈ શકો છો કે હવે અમારો વિડીયો હવે પૂરો થાય છે. અને મહેશે શેરીએ કાઢ્યું અને હું પણ ટ્રેક્ટર રાખતો હતો. તો અમારો વિડીયો હવે પૂરો થવા આવ્યો છે તે અમે હવે ઘેર જઈએ છીએ. તો અમારા વિડીયોમાં તમે જોડાઈ રહેજો મિત્રો. અમે હવે ઘેર જઈશું. અને અમારો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા વિડીયો જોવા મળતા રહેશે તમને. જય માતાજી.